ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 92 વર્ષથી પ્રાચીન ગરબીમાં મહિષાસુર વધ અને સળગતી હિંડોળીના રાસ સાથે માતાજીની આરાધના. ગિરિનારાયણ ભૂદેવો દ્વારા માતા રાંદલ સન્મુખ બેઠા ગરબાનું ગાન. પૂર્વ મંત્રીના રોજગાર સહાયતા અભિયાનમાં જોડાયા 237 યુવક યુવતીઓ.
અને તાળું રિપેર કરવા આવેલો શખ્સ 10 તોલા દાગીના લઈ પલાયન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 92 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીમાં મહિષાસુર વધ અને સળગતી ઈંડોણીના રાસ સાથે માતાજીની આરાધના કરાઈ હતી. શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકમાં નવરાત્રી પર્વમાં માતાજીની આરાધના કરવા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવાબના શાસન વખતે બહેનો જાહેરમાં ગરબા ગાઈ શકતા ન હતા અને પુરુષો ગરબા કરતા હતા. આવી એક ગરબાની સ્પર્ધામાં વણઝારી ચોકના યુવકો વિજેતા બનતા. નવાબે ભેટ રૂપે આપેલ ચાંદીનો ગરબો અને માથે ઢાંકવાની ચાંદીની રકાબી આજે પણ નવરાત્રીમાં પ્રાચીન ગરબીની શરૂઆતના સમયે પધરાવવામાં આવે છે અને તેમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાચીન ગરબીની શરૂઆત કરવામાં આવે છે. વણઝારી ચોક પ્રાચીન ગરબીમાં 180 જેટલી નાની મોટી બાળાઓ પ્રખ્યાત મહિષાસુર વધનો રાસ રજૂ કરે છે. ત્રીજા નોરતે વણઝારી ચોકની બાળાઓએ મહિષાસુર વધ અને સળગતી ઈંડોણીનો રાસ રજૂ કર્યો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. દશેરાના હવન બાદ બાળાઓને ગરબી સંચાલકો દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અંબાજીના બેસણા એટલે ગિરનાર પર્વતની તળેટી એટલે જુનાગઢ શહેર, અને જુનાગઢ શહેરનું હૃદય એટલે અમારું વંજારી ચોક. આ વંજારી ચોક પ્રાચીન ગરબીના હિસાબે જુનાગઢમાં ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે નવાબ રાજ હતું, નવાબનું રાજ જુનાગઢમાં હતું, ત્યારે આશરે 90-92 વર્ષ પહેલાં અમારા વડીલોએ, અમારા પૂર્વજોએ આ ગરબીની શરૂઆત કરી હતી. તે આજે પણ અમે એ જ રીતે ઉત્સાહભેર જીવતી રાખી છે. આ ગરબીની અંદર નાની નાની બાળાઓને લઈ અને તેમને પ્રેક્ટિસ કરાવી અને માતાજીની આરાધના કરાવવામાં આવે છે. એમાં આજે જે અર્વાચીન યુગ છે, જે ડિસ્કો દાંડિયાનો યુગ છે, એની અંદર પણ અમારી ગરબીનો દબદબો એટલો જ રહેલો છે. આજે પણ જૂનાગઢના રહેતા કોઈ પણ લોકોને અમારી ગરબી જોવા આવવું જ પડે એવી અમારી અહીંની જે પ્રાચીન ગરબી છે એની ઓળખ છે. એનું કારણ છે કે અમારા જે પ્રખ્યાત રાસ છે
ભુવા રાસ, સડકતી ઈંડોણીનો રાસ, વિછુડાનો રાસ, પટેલ પટલાણીનો રાસ, સાડી રાસ અને મહિષાસુર વધ આવા જે અમારા પ્રખ્યાત રાસ છે એ જોવા માટે જૂનાગઢ અને તેમની આજુબાજુના લોકો અહીં સાંજ પડે ઉમટી પડે છે અને અમારો જે આખો આ ચોક છે તે ભરચક ભરાઈ જાય છે અને આટલા બધા લોકોને, આટલા બધા ધર્મપ્રેમી જનતાને જોઈને અમારા લોકોનો પણ થાક ઉતરી જાય છે અને અમે માતાજીની આવી આરાધના કરી શકીએ એવી અમને માતાજી શક્તિ આપે. અને આ વર્ષે 170 બાળાઓ છે એમને 5 ગ્રુપમાં અમે ભાગ પાડી અને ઉંમર પ્રમાણે રમાડીએ છીએ. બાળાઓ પાસેથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી. જેટલાનું નોરતું હોય નોરતાના આંકડા પ્રમાણે અમે રોજ લાણી આપીએ છીએ. પહેલે નોરતે 1, બીજે નોરતે 2, 8મે નોરતે 8, 10મે નોરતે 10. આ રીતે બાળાઓને ખુશ રાખી અને એમની પાસે માતાજીની આરાધના કરાવીએ છીએ. દશેરાને દિવસે હવન કરીએ છીએ. હવન પછીના રવિવારે કોઈ પણ નજીકના સ્થળે માતાજીના દર્શન કરાવી ત્યાં પણ એમને પ્રસાદ લેવડાવી, એમને લાણી આપી અને આ વર્ષ પૂરતું અમે આ ગરબીને વિરામ આપીએ છીએ. જૂનાગઢમાં ચોબારી રોડ પર આવેલ આસ્થા રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. નવરાત્રીમાં છેલ્લા 3 વર્ષથી શહેરના ચોબારી રોડ પર આવેલ આસ્થા રેસિડેન્સીના સ્થાનિક લોકો દ્વારા પ્રાચીન પરંપરા મુજબ જ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માતાજીની આરાધના કરે છે. ત્રીજા નોરતાના દિવસે મહિલાઓએ કચ્છી રાસ રજૂ કર્યો હતો. હાલ અર્વાચીન રાસ ગરબામાં લોકો વધુ જતા હોય અને પ્રાચીન ગરબી લુપ્ત થતી હોય ત્યારે પ્રાચીન ગરબીનું આયોજન કરી સોસાયટીના વડીલો તેમજ બાળકો ઘર પાસે જ પ્રાચીન ગરબી માણી શકે અને માતાજીની આરાધના પણ કરી શકે તેને લઈ આસ્થા રેસિડેન્સીના લોકો પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓએ રજૂ કરેલ કચ્છી રાસ જોઈ ભાવ વિભોર બન્યા હતા. હું ડૉક્ટર મોના જયદીપ ખાંટ આસ્થા રેસિડેન્સીમાં રહું છું. અમે છેલ્લા 2 વર્ષથી આસ્થા રેસિડેન્સીમાં ગરબી મંડળ તરફથી અમે રાસ રજૂ કરીએ છીએ. અમે ગરબી કરીએ છીએ. એની પાછળનો હેતુ એ જ છે કે બાળકો અને નાના ફૂલકાઓ પોતાના ઘર આંગણે રમી શકે, રાસ ગરબા રમી શકે. બીજો હેતુ એ છે કે વડીલો, બધી લેડીઝ વડીલો બધા ઘર આંગણે પોતાનો એનો આનંદ માણી શકે. અને આજે અમે જ્યારે આ બધી અર્વાચીન ગરબાઓ થાય છે અને પ્રાચીન ગરબાઓ લુપ્ત થતા જાય છે એટલે અમે એક એવી નાની એવી કોશિશ કરી છે. અમે છેલ્લા 15 દિવસથી બધા પ્રેક્ટિસ કરી ને અમે આપણી સંસ્કૃતિ જીવંત રહે એના માટે અમે એક કોશિશ કરી છે કે આપણે પ્રાચીન ગરબો એક કરીએ, કચ્છી ગરબો કરીએ, જેથી બાળાઓમાં પણ પ્રાચીન ગરબા માટેનું પ્રોત્સાહન મળે. એટલે અમે આજે ગરબો રજૂ કર્યો છે. અમે છેલ્લા 2 વર્ષથી અમે આસ્થા રેસિડેન્સીમાં અમારું ગરબી મંડળ તરફથી રાસ ગરબા રજૂ કરીએ છીએ. નાના મોટા બધા બાળકો 40 થી 50 બાળકો હોય છે
અને 30 થી 40 લેડીઝ, નાની યંગ લેડીઝ હોય છે ને 20-25 જેટલી મોટી લેડીઝ હોય છે, પ્લસ જેન્ટ્સ પણ બધા યંગ અને વડીલો બધા રાસ રમી શકે છે. ઘર આંગણે જ મળી શકે છે એમને આનંદ. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ યોગી પાર્ક સોસાયટી ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. યોગી પાર્ક પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષથી નવરાત્રીના પર્વમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. યોગી પાર્ક સોસાયટીમાં પ્રાચીન ગરબીમાં નાની બાળાઓથી લઈ મહિલાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે. આશરે 70 જેટલી બાળાઓ પ્રાચીન ગરબીમાં રાસ ગરબા રમે છે. ગરબીના સંચાલકો દ્વારા દીવડા રાસ, ભુવા રાસ સહિતના રાસનું પણ આયોજન કરવામાં આવે છે. સ્થાનિક લોકોનો પણ પૂરતો સાથ સહકાર મળી રહે છે. નવરાત્રી પૂર્ણ થતા દશેરાના દિવસે બાળાઓને લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે. યોગી પાર્ક સોસાયટીમાં અમારે છેલ્લા 30 વર્ષ થયા પ્રાચીન ગરબી નવદુર્ગા ગરબી મંડળ તરીકે અમે યુવક મંડળ ગરબીનું આયોજન કરીએ છીએ. આ ગરબીના આયોજનમાં નાની નાની બાળાઓ, નાની નાની દીકરીઓ અમને આશીર્વાદ સારા આપે છે અને સારી રીતે બાળાઓ રમે છે. જે અમારી સોસાયટીના યુવક મંડળના બધા જ ભાઈઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગી પાર્ક સોસાયટીમાં બાળાઓએ બહુ સુંદર મજાનું દીવડા રાસનું આયોજન કરેલું છે અને દર વર્ષે અલગ અલગ બાળાઓ આયોજન કરતી હોય છે. અંદાજિત દર વર્ષે અમારે 30 થી 35 બાળાઓ હોય છે, પણ આ વર્ષે સોસાયટીની આજુબાજુની બધી થઈને ટોટલ 70 જેટલી બાળાઓ અમારી ગરબીમાં રાસ રમે છે અને ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે બાળાઓને અમારાથી જેટલું પહોંચાય એટલું ઇનામ પણ આપીએ છીએ. ગિરિનારાયણ ભૂદેવો દ્વારા માતા રાંદલ સન્મુખ બેઠા ગરબાનું આયોજન કરાયું હતું. નવરાત્રી પર્વમાં હાલ પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન રાસ ગરબા લુપ્ત થવાના આરે છે. ત્યારે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા જૂનાગઢમાં ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજ દ્વારા 250 વર્ષથી વધારે માતા રાંદલનું પુષ્ટિ સંપ્રદાય મુજબ પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમજ નવરાત્રીના પર્વમાં તમામ જ્ઞાતિજનો દ્વારા માતાજીની આરાધના કરવા બેઠા ગરબાનું આયોજન કરાય છે. બેઠા ગરબામાં ફક્ત ઢોલ અને ઝાંઝ ઉપર જ માતાજીની પ્રતિમા સન્મુખ ગરબા ગાઈને માતાજીના પર્વમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. 8 પેઢીથી ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજના લોકો પ્રાચીન પરંપરા મુજબ જ માતાજીના ગરબાનું ગાન કરી માતાજીની પાસે કાલાવાલા કરી આશીર્વાદ મેળવે છે. ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રાંદલ માતાજીની સ્થાપના ઝાંઝરડા રોડ ખાતે કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો બેઠા ગરબાના આયોજનમાં સહભાગી થાય છે.
પરંપરાગત જુનાગઢ ગિરિનારી સમાજ અને રાંદલ માતાજીનું પ્રાગટ્ય અમારે ત્યાં 250 વર્ષની આસપાસનું છે. અમારી 7, 8, 9 પેઢી સુધીના પરિવારો છે એ પ્રાચીન ગરબાઓ માતાજીની આરાધના કરીએ છીએ. તેની સાથે સાથે મા ભગવતીની સેવા છે એ પૃષ્ટિ સંપ્રદાય પ્રકારની છે, અપરસની સેવા છે, એમના શિંગાર. એની સાથે સાથે આ સંસ્કૃતિ આખા ગુજરાતની અંદર પ્રાચીન ગરબાઓમાં એક અમારી પાસે આ ગરબાઓ લીલાધરથી માંડી અને હેમાંશુ અને વ્રજવાસિનીના આ બધા ગરબાઓ ખૂબ જ આ અમારે ત્યાં તમે સાંભળાય ન હોય એવા ગુજરાતના આ પ્રાચીન ગરબાઓ ગવાય છે. એની સાથે સાથે અમારી દીકરીઓ પણ સ્ટેટની અંદર જુનાગઢ એટલે પોરબંદર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને અમરેલીનો ભૂભાગ, ત્યારે પણ 17-18 વર્ષ સુધી પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની અંદર પણ જુનાગઢ સ્ટેટમાં જતા હતા. અને એની સાથે સાથે આ લુપ્ત થતા ગરબાઓ છે એને ગુજરાતની અંદર અમારો પરિવાર આખે ગિરિનાન સમાજ છે એ જાળવી રાખ્યો છે. એની સાથે સાથે જયશંકર સુંદરીજી જે નાટ્ય હોલ અને મહાન કલાકાર હતા, તો એમની સાથે પણ અમારા જે વડદાદાઓ છે એ રંગભૂમિના જૂનામાં જૂના કલાકારો પણ અમારા સમાજમાંથી હતા અને એ રંગભૂમિના નાટકો પણ એ બધા ભજવતા હતા. એટલે આ પેઢી છે અને આવનારી પેઢી અંદર અમારા પણ આ બાળકોને પણ તમે જોઈ શકો છો કે એ પણ સંસ્કૃતિના જતન માટે, મા ભગવતીની આરાધના માટે 9 દિવસ અહીંયા રહે છે. અને અમે એક સંદેશો પણ અમારો એ છે કે આ સંસ્કૃતિ છે લુપ્ત થતી બચાવવા માટે અત્યારે એક નાગર સમાજ છે જે પથુભાઈના નિવાસ સ્થાને મા ભગવતીની આરાધના કરે છે. નાગર સમાજ, વણિક સમાજ એટલે કે વાણિયા સોની જ્ઞાતિમાં પણ આ ગરબાઓ ગવાતા હતા. અને આ બધા ગરબાઓ છે પહેલાં પગપેટી ઉપર ગવાતા હતા આ બધા ગરબાઓ આ બધા. અને એની સાથે સાથે વાંકાનેરમાં જે ભરવાડ સમાજ, મણિયારો, કાઉન્સમાં કહે તો અઠીંગો, આ પણ અમારા સમાજની પાસે પણ હતો અને એ પણ અમારા પરિવારો પણ અઠીંગો રમતા હતા. આ રીતે અમે અમારી આ સંસ્કૃતિ છે એને જાળવવાનો અમારો પ્રયત્ન છે જૂનાગઢની અંદર. સ્વચ્છતા સેવા 2025 અંતર્ગત એસટી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન સૂત્ર સ્વચ્છતા સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સફાઈ કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા પણ સ્વચ્છ ભારત બનાવવાની નેમ લેવામાં આવી હોય અને આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ભારત દેશ સ્વચ્છ બને, જેને લઈ એસટી વિભાગ દ્વારા આજે મેગા સફાઈ અભિયાન કરાયું હતું. તેમાં એસટીના ડીસી એમ.બી. રાવલ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપો મેનેજર એમ.બી. મકવાણા તેમજ એસટી કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સૂત્ર અને દેશને સ્વચ્છ રાખવા માટેના એમના વિચારો, જે ગાંધીજીએ શરૂ કરેલા વિચારો હતા કે સ્વચ્છ ભારત, એ વર્ષો પછી એ વાત જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા અને એમને પહેલું જ મિશન એ ચાલુ કર્યું કે સ્વચ્છ ભારત મિશન. એના એક માધ્યમથી સમગ્ર દેશ એક સ્વચ્છતા તરફ જઈ રહ્યું છે અને એક સ્વચ્છ ભારત કઈ રીતે બને એમના માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને લોકો એની સાથે જોડાઈ રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતાના સંકલ્પો, સ્વચ્છતાના કાર્યો એ કરવા માટે નહીં પણ એક આંદોલનના સ્વરૂપમાં લોકો આમને કરી રહ્યા છે. પછી એ સરકારી તંત્ર હોય, અલગ અલગ સંસ્થાઓ હોય કે લોકો હોય, આ એક માધ્યમથી જોડાય અને દેશને આઝાદ કરવું, પોતાના રાજ્યને સ્વચ્છતા માટે લઈ જવું, પોતાના શહેરને સ્વચ્છ કરવું, પોતાના વિસ્તારને સ્વચ્છ કરવું અને ડિપાર્ટમેન્ટ નહીં તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ. આજે એમના નરેન્દ્રભાઈના જન્મદિવસની રીતે સેવા પખવાડિયું જે રીતે ઉજવાઈ રહ્યું છે અને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સ્વચ્છતા મિશનની શરૂઆત કરી અને સ્વચ્છ ગુજરાત બનાવવાના જે નેમ સાથે ચાલી રહ્યા છે ને એમાં સમગ્ર ગુજરાતની અલગ અલગ સંસ્થાઓ આજે એસટી વિભાગ જુનાગઢ દ્વારા અહીંયા એસટી બસ સ્ટેન્ડની સફાઈનું જે અભિયાન કરવામાં આવ્યું છે, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન, અમારા કોર્પોરેટર બેનશ્રી
અને એસટી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અલગ અલગ વિદ્યાર્થીઓ, સફાઈ કર્મચારી, એસટી બસ સ્ટેન્ડની સફાઈ. આ એક સફાઈ એવું નથી કે એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી. લોકોની અંદર જાગૃતિ આવે, લોકોમાં વિચાર આવે સફાઈનો, જોઈ અને પ્રેરણાય. અને યુવાનો, આ દેશના યુવાનો આ દેશને સ્વચ્છતા માટે લઈ જવા રહ્યા છે, ત્યારે કરી રહ્યા છે, ત્યારે આપણે આનંદ થાય કે આ ભારત દેશ સ્વચ્છતા તરફ એક આગળ વધી રહ્યું છે. અને આપણે ગૌરવ થાય કે મારું શહેર પણ આ દેશની અંદર સ્વચ્છતાની અંદર પહેલો નંબર આવે, એવા પ્રયત્નો આપણે બધા સાથે કરી રહ્યા છીએ. ત્યારે આજે એસટી વિભાગના તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના વિચાર સાથે જોડાય અને આજે આ સ્વચ્છતાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ધન્યવાદ, આભાર. આપણે બધા આપણા શહેરને, આપણા આંગણાને સ્વચ્છ રાખીએ અને કચરો ન ફેંકીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પૂર્વ મંત્રીના રોજગાર સહાયતા અભિયાનમાં 237 યુવક યુવતીઓ જોડાયા હતા. ભેસાણ ખાતે બેરોજગાર યુવક યુવતીઓ માટે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. જવાહર ચાવડાએ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પડે તે માટે રોજગાર સહાયતા અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ જવાહરભાઈ ચાવડા સાથે સીધો સંવાદ કર્યો હતો અને પોતાને રોજગાર મેળવવામાં થઈ રહેલ તકલીફોની વાત જણાવી હતી. પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગાર માટે આત્મવિશ્વાસ અપાવી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ યોજના અંગે માર્ગદર્શન, લોન સહાય તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્થાનિક યુવાનોમાં આ અભિયાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ ભેસાણ મુકામે આવ્યો રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ આજે હતી. આજુબાજુના ગામોથી અને ભેસાણમાંથી દીકરા દીકરીઓ અને એના વડીલો પણ આવ્યા હતા. એના દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી. જેમ અલગ અલગ રજૂઆતો રોજ મારી પાસે આવે છે એમ આજે પણ 2-4 રજૂઆતો નવીન આવી. નવીન એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે આવે છે કે અજ્ઞાનતાની આવે છે, અથવા શું ભણવું, ભણ્યા પછી શું કરવું, ક્યાં કરવું, કોને કોન્ટેક્ટ કરવું, એકની જગ્યાએ અવ્યવસ્થા લાગે છે. એ વાત આજે મેક્સિમમ મારી પાસે. ભેસાણ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ, જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા ઓછું જ પ્રમાણમાં જોવા મળે છે. લોકલ રોજગારની પણ વાતો ઘણી કરી હતી, આવી વ્યવસ્થા થાય. મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે કે અમારી વાત કોઈ સાંભળવા માગતું નથી. તમે ઘરે પણ હોય તો ઘરે પણ મારા મા બાપો અમને શું કરવું એ કહે છે. કોલેજે કે જાય તો અમારા શિક્ષકો અમને શું કરવાનું એ કહે છે. અમને શું જોઈએ છે અમારે કોઈ સાંભળતું જ નથી. અમારી પોતાની લાગણી રજૂ કરવા ક્યાં જાય અથવા અમારી વિચાર ભવિષ્ય માટે શું છે અમને કોઈ પૂછતું નથી. એવી જાણકારી જો તમે લઈ શકો જેને કારણે સિસ્ટમ થઈ શકાય, જેને કારણે અમારું આવનારી પેઢી આવનારું ભવિષ્ય સુધરી શકે તે વાતો જાણવા માટે હું નીકળું છું. તો ત્યારે ગેધરિંગ નોલેજ, એની ડિમાન્ડ શું છે, એની ઈચ્છાઓ શું છે, એના સ્વપ્નાઓ શું છે તે જાણવાની મારી કોશિશ છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ભવિષ્ય નિધિ કચેરી જુનાગઢ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને EPF 95 આધારિત પેન્શનરોને હકની લડત માટે લડી લેવાનો લલકાર કર્યો હતો. રજૂઆત કરતા મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે EPF 95 આધારિત દેશના કરોડો કામદાર કર્મચારીઓને હજુ મામૂલી પેન્શન મળે છે. 2014માં નિર્ધારિત થયેલ ઓછામાં ઓછા પેન્શનનો આંક હજુ બદલાયો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ વેતનથી લઈને દર વર્ષે પગાર વધારો, મોંઘવારી ભથ્થું મળતું જાય છે, જ્યારે EPF 95 આધારિત સ્કીમના પેન્શનરોને હજુ 1000 રૂપિયા જ મળે છે. કર્મચારીઓના વિધવાને તો આ પેન્શન મળતું પણ નથી. જો સરકાર યોગ્ય નિર્ણય જાહેર નહીં કરે તો તમામ EPF 95 આધારિત પેન્શન ધરાવતા કર્મચારીના પરિવારો દેશભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા અચકાશે નહીં. હું સલીમ ગુજરાતી, પ્રમુખ મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢ. EPF 95 આધારિત દેશભરના 65 લાખ કે તેથી વધુ કર્મચારીઓને મળતા મામૂલી પેન્શનને લઈને આજે ફરી એકવાર ભવિષ્ય નિધિ કચેરી જુનાગઢ ખાતે મોટી સંખ્યામાં બોર્ડ નિગમના કર્મચારીઓએ ઉપવાસ કરી અને વિરોધ દર્શાવ્યો છે. EPF 95 આમ તો અમે 10 વર્ષથી મહેનત કરીએ છીએ, પણ આજ દિવસ સુધી અમને ન્યાય મળ્યો નથી. અને 2014થી લઈ અને આજે 2025થી 11 વર્ષ સુધી 11 વર્ષ થયા કોઈ પણ પેન્શનમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. એટલે હાઈકમાન્ડનો આદેશ અનુસાર દેશભરમાં આજે જ્યાં જ્યાં જિલ્લાની કચેરી આવેલી છે ભવિષ્ય નિધિ કચેરી, ત્યાં આવેદનપત્ર આપવું અને વિરોધ દર્શાવવાની વાત હતી. એટલા માટે થઈને એમના આદેશ અનુસાર આજે અમે ભવિષ્ય નિધિ કચેરી ખાતે ઉપવાસ કર્યા અને એક આવેદનપત્ર પણ સુપ્રત કરાવ્યું. બરાબર. અને એ આવેદનપત્ર રાજ્યના શ્રમ મંત્રાલય અને રોજગાર
રોજગાર મંત્રી શ્રી દિલ્હીને પણ સુપ્રત કરાશે અને આપણા જૂનાગઢ શહેરના સાંસદ એવા રાજેશભાઈ ચુડાસમાને પણ આ નકલ એક સુપ્રત કરવામાં આવશે કે જે અમને ન્યાય મળે અને અમારા કામને વેગ મળે. જય હિન્દ. કઈ રીતની માંગ છે અમે? માંગ એવી છે કે અમારું પેન્શન કમસે કમ 7500 રૂપિયા આજની મોંઘવારીમાં હોવું જોઈએ. 7500 રૂપિયા પ્લસ ડીએ પ્લસ મેડિકલ એલાઉન્સ, બસ આટલી અમારી માગણી છે. હાલ કેટલું પેન્શન મળે છે? અત્યારે 1500 થી 2000 રૂપિયા મળે. આપ સમજી શકો છો કે આજની મોંઘવારીની અંદર 1500-2000માં બે ડોહાડોહી હોય ને એનું પૂરું ન થાય. એટલે મોટા ભાગની જે અમારી નિવૃત્ત કર્મચારીઓ છે એની એટલી બધી દયનીય હાલત છે કે ખાવા પીવાના એ મોટા થઈ ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના 60 વેપારી સાથે ₹1,59,00,000ની છેતરપિંડી આચરનાર પિતા પુત્રની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. જોશીપરામાં રહેતા અને દોલતપરા સ્થિત અનાજ માર્કેટિંગ યાર્ડમાં શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા કમિશન એજન્ટ ડેનિશભાઈ નરેશભાઈ પટોડિયા પાસેથી દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં જ રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝના મનસુખ દેવશીભાઈ બોરડ તેનો દીકરો જસ્મીને ધાણાની ખરીદી કરી હતી. ધાણાના પૈસા આપી દેશે એવો વિશ્વાસ આપી શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ₹19,27,202 અને યાર્ડના અન્ય 59 વેપારીઓ કમિશન એજન્ટો પાસેથી ₹1,39,99,662 ધાણાની અવારનવાર ખરીદી કરી હતી. કુલ ₹1,59,86,724 આપવાનો વાયદો કરી નહીં આપી પિતા પુત્રએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી હોવાની ફરિયાદ ડેનિશ પટોડિયાએ મંગળવારે કરી હતી. જેના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઈ આર.કે. પરમારે તપાસ હાથ ધરી બુધવારે જોશીપરામાં રહેતા મનસુખભાઈ બોરડ અને પુત્ર જસ્મીનને તેના ઘરેથી પોલીસ સ્ટેશન પર લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. મારું નામ છે સંજય કુમાર વલ્લભભાઈ માવાણી. હું જુનાગઢ માર્કેટિંગ અને વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું. બાબત એ છે કે અમારા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા રૂપાલી ટ્રેડિંગ કંપની આશરે 3 મહિના થયા માર્કેટિંગ યાર્ડના 60 વેપારીનું આશરે ₹1,70,75,00,000 જેવું કરેલ છે. આ બાબતે છેતરપિંડી કરેલ છે તો વેપારીઓએ બધાએ ફરિયાદ કરેલ છે. એનું નામ છે મનસુખભાઈ બોરડ અને આશરે ₹1,70,72,00,000 જેવું છે અને માર્કેટિંગ યાર્ડના આશરે 60 થી 70 જણાના પૈસા છે. રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝથી પેઢી ધરાવી જસ્મીન મનસુખભાઈ બોરડ, મનસુખ દેવસીભાઈ બોરડ આ બંને બાપ દીકરો આ રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝથી ધાણાની ખરીદીઓ વેપારીઓ પાસેથી અને કમિશન એજન્ટ એટલે કે દલાલીનું કામ કરી ખેડૂતો પાસેથી જે માલ આવતો હોય આ લોકો પાસેથી મોટા પાયે ધાણાની ખરીદી કરી અને તેમને રૂપિયા નહીં ચૂકવી આ તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. જેમાં ફરિયાદી ડેનિશભાઈ પટોડિયા કે જેમની સાથે 19,87,000ના ધાણાની ખરીદી કર્યા બાદ આ રકમની ચૂકવણી નથી કરી. આ સિવાય અન્ય બીજા 59 સાહેદો કે તેમની સાથે પણ આ પ્રકારે ધાણાની ખરીદી કરેલી અને રકમ નહીં ચૂકવતા કુલ ફરિયાદી સહિત 60 જેટલા લોકો સાથે ₹1,59,00,000ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાપ દીકરો બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) તથા 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ બંનેને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. વધુમાં આ જે રકમ ધાણા ખરીદી અને કયા વેચેલા છે તેમાંથી જે ઉપજ આવી તેમાંથી તેમને કોઈ મિલકતની ખરીદી કરેલી છે કે કેમ એ દિશામાં જે એ ડિવિઝન પીઆઈએ હાલ તપાસ હાથ ધરેલી છે. આ દિશામાં જે પ્રાથમિક પૂછપરછમાં આ જે આરોપી છે જસ્મીન બોરડ અને મનસુખભાઈ બોરડ એમના જણાવ્યા મુજબ તેમને ઊંચા વ્યાજે છે એ રૂપિયા લીધેલા હોય અને તેમની ચૂકવણી માટે મોટાભાગની રકમ ગયેલી હોય. હાલ પ્રાથમિક તબક્કે એવું રટણ શરૂ છે. અગાઉ તેમને એ ડિવિઝનમાં કાંતિભાઈ બોરડ વિરુદ્ધ વ્યાજની ફરિયાદ પણ દાખલ કરાવેલી છે. આ તમામ એંગલને ધ્યાને રાખી અને તેમને પોતાના નામે કે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિના નામે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદેલી છે કે કેમ એ દિશામાં પણ હાલ તપાસ શરૂ છે. આરોપી જો તપાસમાં સહકાર નહીં આપે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી નામદાર કોર્ટમાં રિમાન્ડની પ્રોસેસ પણ કરવામાં આવશે. હાલ અન્ય કોઈ માહિતી આવે પરિવાર આપને બ્રીફ કરવામાં આવશે. હાલ એ ડિવિઝન પીઆઈ દ્વારા તેમને
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જે જોગવાઈઓ મુજબ નોટિસ આપી અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહેલી છે. જે તબક્કે મોટી રકમ છે અને ભોગ બનનાર પણ ઘણા બધા છે. જે તબક્કે તેમના દ્વારા પોલીસને સહકાર નહીં આપવામાં આવે ત્યારે તેમના જે કાયદાની જોગવાઈને અનુલક્ષી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તાળું રિપેર કરવા આવેલો શખ્સ 10 તોલા દાગીના લઈ પલાયન થઈ ગયો હતો. જૂનાગઢમાં મધુરમ બાયપાસ પાસે આવેલ મંગલધામ 1 માં રહેતા 75 વર્ષીય ભીખાભાઈ અજાભાઈ કટારિયાની ફરિયાદ અનુસાર ગઈ તારીખ 21 ના રોજ સવારે 11:30 થી બપોરે 2:30 વાગ્યા દરમિયાન ઘરે તાળું રિપેર કરતો સરદારજી જેવો 35 થી 45 વર્ષની ઉંમરના શખ્સને વૃદ્ધ પોતાના ઘરના મેઇન દરવાજાનો ઇન્ટરલોક રિપેર કરાવવા લઈ ગયા હતા. આ દરમિયાન શખ્સે કબાટના લોકની ચાવી વાળી દઈ અને તે નવી બનાવવાના બહાને કબાટમાં રહેલ પર્સમાંથી ભીખાભાઈના પત્નીની સોનાની બંગડી, પાટલા, મંગળસૂત્ર, વીંટી સહિતની 20 કેરેટ સોનાના દાગીના મળી કુલ 10 તોલા દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે વૃદ્ધની ફરિયાદ સી ડિવિઝન પીઆઈ વીજે સાવજે લઈ કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઈ આર બ્લોચે હાથ ધરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મંગલધામમાં 75 યર્સના સિનિયર સિટીઝન ભીખાભાઈ કટારિયા જે પાનના ગલ્લે બેઠા હોય તો આ સમયે એક તાળા રિપેર કરવાવાળી અજાણ્યો વ્યક્તિ આવે છે. તેમને આ વડીલ પોતાના ઘરનો મુખ્ય દરવાજો ખરાબ થઈ ગયેલો છે તે રિપેર કરી આપવાનું કહેતા સવારના 10 થી 11 ની વચ્ચે આ અજાણી વ્યક્તિને લઈને પોતાના ઘરે જાય છે અને આ રિપેર દરમિયાન તેમના કબાટની ચાવી માગતા ફરિયાદી ભીખાભાઈ છે તેમને કબાટની ચાવી તેને આપે છે અને તેની બાજુમાં બેસી અને આ અજાણ્યો વ્યક્તિ છે એ મેઇન ડોર રિપેર કરતી હોય છે. આ સમયગાળા દરમિયાન તેમને ફરિયાદીની નજર ચૂકવી અને કબાટમાં રહેલા તેમના સોનાના દાગીનાવાળું પાકીટ લઈ અને ત્યાંથી નીકળી જાય છે. ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જતી રહેલી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેના કબાટમાં કુલ 14 સોનાના દાગીના હતા જેના વજન 90 થી 100 ગ્રામ જેટલું થાય છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે આ અજાણી વ્યક્તિની ઓળખ કરવાના તથા તેને ધરપકડ કરવા માટેના હાલ પ્રયત્ન શરૂ છે. મારી ખાસ કરીને જે સિનિયર સિટીઝન અથવા તો એકલા રહેતા લોકોને નમ્ર અપીલ છે કે આ પ્રકારના જે લોકો છે તાળા રિપેર કરવાથી લઈને ફેર્યા પ્રકારના અથવા તો અજાણ્યા વ્યક્તિ છે તેમને આ કોઈપણ પ્રકારના તમારા ઘરે લાવવાનું ટાળો. જરૂર પડે તો જે જાણીતા લોકો છે તેમની જ મદદથી નાના મોટા જે કામ છે એ કારીગરોનો ઉપયોગ કરીને કરવા જોઈએ. અગાઉ પણ ઘણીવાર સોના ચાંદીના દાગીના કે આભૂષણો છે એ સફાઈ કરી આપવા કે એનો કાટ દૂર કરી આપવાના બહાને ઘણા બધા લોકો સાથે ભૂતકાળમાં પણ આ પ્રકારની નજર ચૂકવી અને ખોટા દાગીના આપીને જતા રહેલા કે લઈ ગયેલા એવા બનાવો બનવા પામેલા છે. તો મોટે ભાગે આ પ્રકારની એમો ધરાવતા આરોપીઓ સિનિયર સિટીઝન કે છૂટકવાયું જીવન જીવતા લોકોને ટાર્ગેટ કરતા હોય છે. તો હમણાં જે ખરીદી છે આ સોનું છે 15-20 વર્ષ જૂનું હતું તે મુજબ તેની કિંમત 2 થી 3 લાખ રૂપિયા થાય છે અને અત્યારના માર્કેટ કિંમત મુજબ તે 8 થી 10 લાખ રૂપિયા જેટલું થાય છે. 18 કેરેટનું ગોલ્ડ હતું. કેશોદના ફાગડી ગામે પરણિતા આપઘાત કેસ મામલે મરવા મજબૂર કર્યાની પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી હિતેશ બીજલ યાદવની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પરણિતાની માતાએ ફાગડી ગામે રહેતા જમાઈ હિતેશ બીજલભાઈ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરણિતાની માતાએ તેની દીકરીના 13 વર્ષ પહેલા આરોપી પતિ સાથે લગ્ન થયા હોવાનું જણાવ્યું હતું. આરોપી પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. લગ્ન જીવન દરમિયાન રીસામણે ગયેલી દીકરીએ તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ કેસ કર્યો હતો, પરંતુ ખાધા ખોરાકીની રકમ ભરવી ન પડે તે માટે દીકરીને આરોપી તેના ઘરે તેડી લાવી સમાધાન કર્યું હતું. અંતે આપઘાત કરી લેતા પરણિતાની માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 21/9/2025ના રોજ એક પરણિતાને શારીરિક માનસિક ત્રાસ આપી તેને મરણ જવા માટે મજબૂર કર્યાનું ફરિયાદ દાખલ થયેલી હતી. જેમાં ફરિયાદી નાથીબેન વાઇફ ઓફ આલાભાઈ ભીમાભાઈ રાઠોડ ના હોય તેઓના જમાઈ હિતેશ બીજલભાઈ યાદવ રહે ફાગણીવાળા વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી. જેમાં તેઓની મરણ જનારની પોતાની પુત્રી મીના કે જેના ગઈ 16/25ના રોજ પોતાના
સાસરામાં ગળા ફાંસો કહીને મરણ ગયેલ, જે અંગેની ફરિયાદ નાથીબેન એ તેમના જમાઈ વિરુદ્ધ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી હતી, જેમાં પોલીસે આગળની તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. મીનાબેનના લગ્ન થયા બાદ અવારનવાર તેના પતિ હિતેશ શારીરિક માનસિક ત્રાસ આપતા તેઓ રીસામણે આવી ગયેલા લગ્નના 6 વર્ષ બાદ જ. ત્યારબાદ તેઓનો તો ભરણ પોષણનો કેસ પણ કરવામાં આવેલો હતો અને 2,88,000 જેવી રકમ પણ ચડત થઈ ગઈ હતી, જે પૈસા ન ભરવો પડે એના માટે પણ ફરીથી તેને સમજાવી બુજાવી અને તેને મીનાને લઈ ગયેલા હતા ઘરે, અને ત્યારબાદ પણ સતત ત્રાસ આપતા તેઓએ સુસાઇડ કરેલો હતો. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 92 વર્ષથી પ્રાચીન ગરબીમાં મહિષાસુર વધ અને સળગતી હિંડોળીના રાસ સાથે માતાજીની આરાધના. ગિરિનારાયણ ભૂદેવો દ્વારા માતા રાંદલ સન્મુખ બેઠા ગરબાનું ગાન. પૂર્વ મંત્રીના રોજગાર સહાયતા અભિયાનમાં જોડાયા 237 યુવક યુવતીઓ. અને તાળું રિપેર કરવા આવેલો શખ્સ 10 તોલા દાગીના લઈ પલાયન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.